આપ્યું કે એમની માટે એ પ્રભુના વચન કરતા જમવાનું વધારે જરૂરી છે. See that? This is very interesting, and that is what God was basically telling to Martha, that the word of God is so important for you. અને માટે જ પ્રભુ ઈસુ માતાને કહે છે કે પ્રભુનું વચન એ બહુ જરૂરનું છે. Friends, we can never compromise on the word of God. પ્રભુના વચનની સાથે આપણે ક્યારેય પણ એનો કોઈ વિકલ્પ ના હોય. And that is why, Jesus answered to the devil that man does not live by bread alone. અને માટે જ ઈસુ એ શૈતાનને એવો જવાબ આપે છે કે માણસ એટલી રોટલીથી નહીં જીવે, But by every word that comes out of the mouth of God. પરંતુ દરેક શબ્દ, દરેક વચન જે દેવના મુખમાંથી નીકળે છે એનાથી. Externals many a times are important. હા, બાહ્ય જે જરૂરિયાતો છે ઘણી બધી વાર મહત્વની હોય છે, જરૂરી હોય છે, but they can never cross the weight of the spirituality or spiritual things in life. પરંતુ આત્મિક બાબતો જે જીવનમાં હોય છે એના વજનથી ઉપર કદી પણ એ બાબતો નહીં જઈ શકે. Yes, they always are lower than the spiritual things. આત્મિક બાબતોથી એ બધી બાબતો, બાહ્ય બાબતો નીચે જ રહેવાની છે. Right. Then now the devil takes Jesus, in verse 5 to the holy city. અને અહીંયા શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે. Yes, on the highest point of the temple. અને મંદિરના બુરજ પર તેને બેસાડે છે. And then he says, jump. અને તે કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ. Right? And nothing will happen to you. અને પછી તને કંઈ નહીં થાય. Very interesting. The devil tells to Jesus, even if you fall down from such a great height, nothing is going to happen to you. અહીંયા શૈતાન ઈસુને એમ કહે છે કે જો તમે તું એટલા ઊંચેથી પણ નીચે તું પડી જાય તો પણ તને કંઈ નહીં થાય. Physical protection. જે દૈહિક જે સુરક્ષા છે. Yes, friends, it is so important for you and me. મારી ને તમારી માટે બહુ જરૂરનું છે. For any human being, a physical bodily protection is so important. કોઈ પણ માણસની માટે જે દૈહિક સુરક્ષા છે એ બહુ મહત્વની છે. Yesterday night 12:30 Paul bhai he fell down in the night. ગઈકાલે રાત્રે 12:30 પોલ ભાઈ જે અહીંયા સંભાળ રાખે છે એ નીચે પડી ગયા હતા. He has hurt his leg. અને એમના પગમાં વાગ્યું. And then he was for 1 hour very angry. અને 1 કલાકની માટે બહુ ગુસ્સે થઈ ગયા. For no reason he just stayed angry for 1 hour. અને 1 કલાકની માટે બહુ ગુસ્સે થઈ ગયા. You see that physical harm, when it comes, we start acting in a very different way. તમે જોયું જ્યારે દૈહિક જો કોઈ સમસ્યા ઊભી થાય તો આપણે કોઈ અલગ રીતે વર્તન કરીએ છીએ. Because as men, physical protection is so important. કારણ કે માણસ તરીકે જે દૈહિક સુરક્ષા છે બહુ મહત્વની છે. And here the devil is very subtle, in trying to, tempt Jesus. અને અહીંયા આ જે શૈતાન છે દેવનું પરીક્ષણ કરવાને માટે બહુ જાણે કે બહુ હોશિયારી બતાવે છે. Yes, and he is like, playing on the need of physical protection that has already magnified after sin has come into human life. અને જે દૈહિક સુરક્ષાની બાબત છે જે માણસના જીવનમાં જ્યારે પાપ પ્રવેશ કર્યો છે અને ત્યારે જેની શરૂઆત થઈ ગઈ, જે મહત્વની બની ગઈ દૈહિક સુરક્ષા, એની ઉપર જ અહીંયા શૈતાન મારો ચલાવે છે. Yes. Friends, you and me, we should never compromise on God when it comes to physical protection. જ્યારે આપણે દૈહિક સુરક્ષાની વાત આવે ત્યારે પ્રભુની સાથે આપણે ક્યારે પણ બાંધછોડ ના કરીએ. We cannot sell God just because our skin should not be hurt. આપણે પ્રભુને વેચી ના દઈએ કે આપણું શરીરને કંઈ નુકસાન ના થાય, આપણી ત્વચાને કોઈ નુકસાન ના થાય એને લીધે. The world probably at one point of time, you may feel challenged. હા, કદાચ જગતમાં તમને એવો એક સમય આવશે, એવી ક્ષણ આવશે કે ત્યાં તમને પડકારનો અનુભવ થશે. For your faith, તમારા વિશ્વાસને લીધે don't compromise. કોઈ પણ બાંધછોડ ના કરો. You learn to accept the hurt. હા, તમે જે દુઃખ પડે
દુઃખ પડે એને એ શીખો, દુઃખ વેઠવાનું શીખો. You know, we have to learn from all the martyrs of Bible and the church. હા, બાઇબલ અને દેવની મંડળીના જે શહીદો છે એ વિશે આપણે સાંભળ્યું છે. They never compromise. એમણે કદી પણ બાંધછોડ નહીં કરી. Yes, they allowed people to burn them. હા, એમણે લોકોને એવી એમણે પરવાનગી આપી કે એમણે બાળી નાખે પોતાને. One thing I don't like. એક બાબત મને નહીં ગમે. You know, in Hebrews it is written, 11. હિબ્રુઓના પત્ર 11મા અધ્યાયમાં એવું લખેલું છે. They sought them. હા, હિબ્રુ 11માં એવું લખ્યું છે કે એમને વહેરી નાખ્યા. You know, that is too unimaginable for me. આપણે વર્ણવી પણ ના શકીએ, કલ્પી પણ ના શકીએ Just એવું think છે. of it. You know, if a sword comes and kills you, it's okay. હા, તલવાર આવે અને તમને મારી નાખે, ઓકે. But to saw you, it's too bad. પણ તમને જાણે વિધે તમને બહુ જ ઘા કરે એ બહુ દયનીય. You know, friends, these people, they never thought of their own safety when it came to faith. જ્યારે વિશ્વાસની બાબત આવી ત્યારે આ લોકોએ ક્યારે પણ બાંધછોડ નહીં કરી. And that is why, friends, we must also, like Jesus, always, you know, stand firm. હા, જ્યારે અડગ રહેવાની બાબત આવે ત્યારે આપણે ઈસુને પસંદ કરીએ છીએ. You know, secondly, the first time the devil, you know, kind of attacked Jesus on the bread level. અને રોટલીની બાબતમાં પણ શૈતાન પ્રભુની ઉપર પ્રહાર કરે છે. But now he says, you know, fall down. અને પરંતુ અહીંયા કહે છે કે નીચે પડી જા. You know, his intensity is increasing. હવે એની આક્રમણ કરવાની જે લેવલ છે વધતું જાય છે. You know, he starts playing dirty. હવે એ ગંદી રમત રમવાની શરૂ કરી દે છે. You know, the devil is a foe who becomes furious. He's a foe who becomes furious. આ શૈતાન તો એવો શત્રુ છે જે ધુઆપુઆ થઈ જાય છે, બહુ ગુસ્સે થઈ જાય છે. Yes, and then, you know, he multiplies his evil schemes against us. અને પછી આપણી સામે જેની શૈતાની યુક્તિઓ છે વધારે ને વધારે કરે છે. You know, the devil tried to kill Jesus when he was an infant. હા, જ્યારે બહુ નાનું બાળક હતા ત્યારે શૈતાન એમને મારી નાખવાની કોશિશ કરી And he failed. અને પછી નિષ્ફળ રહ્યો. He knew that it is the same baby who is now Jesus. હા, એ જ નાનું બાળક છે જે અત્યારે ઈસુ છે. But yet, he plays very cheap. પરંતુ અહીંયા બહુ જાણે કે ગંદી રમત રમે છે, સસ્તી રમત રમે. You know, that is why in Revelation 12:11, અને માટે જ પ્રકટીકરણ 12મો અધ્યાયના 11મી કલમમાં you know, it is written over there that for the people of the world, દુનિયાના લોકો, જગતના લોકો, જગતના લોકો માટે ખરાબ સંદેશો છે that the devil has been thrown down on this earth. કે જે શૈતાન છે નીચે પડી ગયો છે જગત ઉપર. He is filled with fury now. એને ગુસ્સાથી ભરાયેલો છે. And when he is furious, is bad. અને જ્યારે બહુ ગુસ્સે હોય ત્યારે બહુ ખરાબ છે. But he can do nothing to you and me. પરંતુ મને અને તમને કંઈ નહીં કરી શકે. Because we are protected in the blood of Jesus. પરંતુ ઈસુના રક્તથી આપણને સુરક્ષા મળેલી And છે. then Jesus says, અને ઈસુ કહે છે, you know, that it is written, do not put the Lord your God to the test. અને પ્રભુ તારા દેવને પરીક્ષામાં ના નાખ. You know, yes, we are sure that God loves you and me. હા, આપણને ખાતરી છે કે પ્રભુ મને અને તમને પ્રેમ કરે છે. Yes, God is going to go out of the way to help you and me. હા, પ્રભુ એટલી હદ સુધી બહાર નીકળી જાય છે કે તમને મદદ કરે છે. But that doesn't mean that we can test God. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે દેવનું પરીક્ષણ We કરીએ. should never test God. આપણે દેવનું પરીક્ષણ એની પરીક્ષા ના કરી શકીએ. Yes, that is what, you know, all in Deuteronomy 6, 17, 18, 19, everywhere. અને જે પુનર્નિયમનો 6ઠો અધ્યાય 17, 18, 19મી કલમથી આગળ જે આપણે જોઈએ છે. You know, friends, if we need blessing, અને જો આપણને આશીર્વાદની જરૂર, આપણને આશીર્વાદ જોઈતો હોય, yes, friends, we must do what is right and good in the Lord's eyes. તો આપણે જે બાબત દેવની નજરમાં સારી અને ભલી હોય એને શોધવી જોઈએ. You know, Jesus is representing humanity right now. હવે અહીંયા દેવ માનવતાનું જાણે કે માનવતાને દર્શાવતા હોય, ઈસુ માનવતાને દર્શાવતા હોય.
And so he's acting, he went into the temptation, so that devil can tempt him. હા, અને માટે પોતે પરીક્ષણમાં જાણે કે એ તરફ જાય છે કે શેતાન એમનું પરીક્ષણ કરે. You know why? કેમ? The devil is playing on a thought. શેતાન એક વિચારને લઈને એ રમતો હતો That this flesh creation is weak. કે આ જે માનવ શરીર છે એ બહુ નબળું છે. And that is why he tempted Adam, the first Adam in Eden garden. હા, જે પહેલો આદમ હતો માટે એનું પરીક્ષણ કર્યું. And we know he fell very cheap. અને આપણને ખબર છે કે બહુ ખરાબ રીતે નિષ્ફળ નીવડ્યો. Yes. And he again tempts Jesus. હવે ફરીથી દેવ ઈસુનું પરીક્ષણ કરે. We know that all the people of the whole world are being tempted all the time. અને આપણને ખબર છે કે દરેક સમયે જગતના દરેક લોકો પરીક્ષણમાં પડે છે. Okay, now he's tempting Jesus. હવે એ ઈસુનું પરીક્ષણ કરે And છે. we already saw last Sunday that Jesus was at his weakest level at that time. અને આપણે ગયા રવિવારમાં આપણે જોયું કે ઈસુ એ સમયે બહુ શરીરની રીતે બહુ નિર્બળ But પરિસ્થિતિમાં, Jesus endures all those temptations. પરંતુ દરેક પરીક્ષણમાંથી પાર ઉતર્યો. The human form that we are in આપણે જે માનવ શરીરમાં છીએ can be a stationary form. એ કદાચ એ સ્થિતિસ્થાપક એક પ્રકારની ઉત્પત્તિ હોય. Now I am basically comparing an angelic body and a human body. હવે હું જે દૈવિક શરીર છે અને માનવ શરીર છે એ બંનેની સામ્યતા An દર્શાવું. angel can be here and immediately he can be somewhere else. હા, દૂત કશુંક સાંભળે અને તરત જ એ કોઈક જગ્યાએ પહોંચી જાય. It's not possible for a human being. પરંતુ માનવ શરીર માટે માટે એ If શક્ય you નથી. have read the book of Daniel and all the Bible, you know about angels. અને દાનિયેલ અને એ બાઇબલમાં બીજી ઘણી બધી જગ્યાએ દૂતો વિશે એવું લખેલું છે. There are mighty angels and strong angels. હા, તેઓ બહુ સામર્થ્યવાન અને All the angels are very strong basically. બધા પાયાની રીતે બધા દૂતો બહુ શક્તિશાળી. Comparing to a human body, we are very weak. અને આપણે જે માનવ શરીરમાં છીએ આપણે બહુ નિર્બળ છીએ. And so the devil attacks man. અને માટે જ શૈતાન એ માણસને ઉપર આક્રમણ કરે છે. You know why? કેમ? Because when the devil sinned, કારણ કે જ્યારે શૈતાને પાપ કર્યું, Jesus did not step into an angelic body to save them. તો ઈસુએ એ દૈવિક શરીર ધારણ નહીં કર્યું કે એને Angelic body. દૂતોનું શરીર લઈને ઈસુ એમના તારણહાર નહીં બન્યા. But when man sinned, પરંતુ જ્યારે માણસે પાપ કર્યું, Jesus stepped into human body ઈસુએ માનવ શરીર ધારણ કર્યું for salvation of mankind. માણસ જાતના તારણને અર્થે. For an angel, a human body is useless. હા, દૂતને માટે માનવ શરીર એક ઉપયોગ વગરનું છે. We are too stationary, we are too weak. આપણે સ્થિતિસ્થાપક છીએ અને બહુ જ નિર્બળ છીએ. But yet God chose to step into a human body. આમ છતાં પણ પ્રભુએ માનવ શરીરને પસંદ કર્યું. And so Jesus endures all the temptation in the human flesh. અને માટે ઈસુએ દરેક માનવ શરીરમાં રહીને દરેક પરીક્ષણમાં પાસ કર્યો. Just to prove to the devil and to you and me that you and I, we are vessels of the most holy God. હા, અને એ શૈતાન અને સર્વ માણસોમાં એ પુરવાર કરવા માટે કે આપણે એ પવિત્ર દેવના વાસણો છીએ. When God declared, I am creating man in my own image, જ્યારે પ્રભુએ એવું જાહેર કર્યું કે હું મારી પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવું છું, you and I, we are very important. હું અને તમે બહુ મહત્વના We છીએ. are too special. આપણે બહુ જ અગત્યના You છીએ. and I, we are not weak. હા, હું પણ નિર્બળ નથી. Yes, in the face of all the challenges, we can hold our ground. હા, દરેક પડકારોની સામે આપણે ભૂમિમાં મજબૂત ઊભા રહી શકીએ. Yes, you and I, we can be very hungry. હા, હું અને તમે બહુ ભૂખ્યા હોઈ શકીએ. But yet, the Word of God is going to be always primary over the physical bread. પરંતુ જે દૈહિક રોટલી છે એના કરતા જે પ્રભુનું વચન છે એ પ્રાધાન્ય બની જાય છે. Yes, a physical protection is so important for you and me. હા, મારી અને તમારી માટે દૈહિક સુરક્ષા અગત્યની છે. But when it comes to our faith and our God, we can say, okay, here I am, do whatever you want to do.
હા, પરંતુ જ્યારે વિશ્વાસની અને દેવની બાબત આવે ત્યારે આપણે એમ કહી શકીએ કે હા, હું અહીંયા છું અને તારે જે પણ કરવું હોય એ Amen. We just be faithful to God. હા, આપણે પ્રભુને માટે વિશ્વાસુ And this is બનવું. all that Jesus was praying to the devil. અને આ જ બાબત ઈસુ એ શેતાનની સામે કરી રહ્યા હતા. And that is why, all the temptations, it is written that the devil took Jesus. Look at verse 8, how it begins now. અને અહીંયા એવું લખેલું છે કે શેતાન ઈસુને લઈ ગયો. Very interesting. Huh? બહુ રસપ્રદ છે આ. The devil is taking Jesus like a little kid all around. Huh? આ નાનું It કોઈ બાળક seems. હોય અને એ રીતે શેતાન ઈસુને ફેરવતું હોય જાણે. And Jesus almost obeying and going with the devil. અને ઈસુ જાણે કે શેતાનને આધીન થઈ ગયા હોય અને એની જોડે ચાલતા હોય. You see this, why Jesus was going through all this? તમે જોયું કેમ ઈસુ આ બધી બાબતોમાંથી પસાર થયા? Just so that you and I, we will know that we do not have to follow the devil because we are strong enough to resist him. હા, કારણ કે આપણે હું અને તમે શેતાનને અનુસરીએ ના, કારણ કે આપણે એનો સામનો કરવા માટે સમર્થ્યવાન That છીએ. is why we are told, resist the devil and he's going to flee from us. અને માટે લખેલું છે કે શેતાનનો સામનો કરો અને એ ભાગી જશે આપણાથી. You know, friends, yes, in the stripes of Jesus we have healing. હા, દેવના જે ઘા છે એનાથી આપણને સાજાપણું મળે છે. But then when Jesus, went, like the devil took and Jesus went, it is not necessary there that yes, we will follow devil. હા, પરંતુ જ્યારે શેતાન ઈસુને લઈ જતો અને ઈસુ એની જોડે ચાલતા, તેનો મતલબ એવો નથી થતો કે આપણે શેતાનને અનુસરવાનું. Because we need to learn our lesson that we are strong enough to resist the devil. પરંતુ આપણે એ સ્વાધ્યાય કરવાનો છે, અભ્યાસ કરવાનો છે કે આપણે શેતાનનો સામનો કરી શકીએ છીએ. Amen. And God is with you and me. અને પ્રભુ મારી અને તમારી સાથે છે. And so, friends, don't bring the word that Jesus was following what he taught. Don't bring that scripture that Jesus was following what he taught. ઈસુ પોતે જ એવું શિક્ષણ આપતા હતા કે કોઈ તને એમ કે એક ગાઉ જા તો તું એની જોડે બે ગાઉ જા, એ પોતાનું શિક્ષણ એ પોતે અહીંયા પાળે છે કે ભાઈ શેતાન એમ કે ચાલ અહીં તો એ ગયા. Don't bring that scripture over here. પરંતુ અહીંયા એ સુવાર્તાને અહીંયા એને આપણે ના સરખાવીએ. It is not a right application over here. અહીંયા એનું એપ્લિકેશન યોગ્ય નથી. The only thing that was happening over here is that the devil was trying to find weakness with human flesh. હા, અહીંયા જે અગત્યની બાબત છે કે શેતાન એ માણસમાં રહેલી નિર્બળતાને એ શોધવાનો પ્રયત્ન કરે છે. And Jesus was enduring all those days so that he will learn his lesson that what is created in the image of God is best. હા, અને ઈસુ એ પરીક્ષામાંથી પાર ઉતરે છે એ બતાવવા માટે કે આપણે એ અભ્યાસ કરીએ, આપણે એ શીખીએ કે આપણે એમની પ્રતિમા પ્રમાણે બહુ સામર્થ્યવાન છીએ. You know what John 14 verse 30 says? હા, યોહાનનો 14મો અધ્યાય અને 30મી કલમ શું કહે છે? It says, Jesus says that the prince of this world has nothing in me. હા, જે જગતના રાજાઓ છે The devil has nothing in me. એવું ઈસુ કહે છે. Okay, John 14:30. 30. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી. You see this? He has no hold over me. હા, જે મારામાં એનું કંઈ નથી. You see this? The devil can have no control over Jesus. આ જે શેતાન છે જગતનો અધિકારી, એને ઈસુ પર એનો કોઈ કંટ્રોલ નથી. Yes, you and I, we are tempted and we fall into deception, because yes, we are born into sin.
હા, હું અને મારું અને તમારું પરીક્ષણ થાય છે અને આપણે નિષ્ફળ નીવડીએ છીએ કારણ કે આપણો જન્મ પાપમાં થયો હતો. But the way we are tempted, Jesus cannot be tempted. There was nothing evil in Jesus. પરંતુ આપણું પરીક્ષણ થયું એવું ઈસુનું પરીક્ષણ ના થઈ શકે કારણ કે ઈસુમાં એવું કશું નથી. But now you and I, we have got the Holy Spirit who stays in you and me. પરંતુ હવે આપણી પાસે દેવ અને પવિત્ર આત્મા છે જે આપણા અંદર વસે છે. Amen. And through God the Holy Spirit with us, અને પ્રભુ પવિત્ર આત્માની સાથે જ્યારે આપણે હોઈએ, we can stand all the temptations આપણે દરેક પરીક્ષણોની સામે ઊભા રહી શકીએ and we can resist the devil. અને આપણે શૈતાનનો સામનો કરી And શકીએ the devil will flee from you. અને તમારી પાસેથી શૈતાન નાસી So જશે. henceforth, friends, let's decide that all spiritual things are going to be primary in our life. અને આપણે આજે એવો નિર્ધાર કરીએ કે દરેક જે આત્મિક બાબતો છે આપણી માટે પ્રાધાન્ય બની જાય. We are we are created in such a way આપણે એ રીતે ઉત્પન્ન થયેલા છીએ that God will come and stay in a human body. કે પ્રભુ એ આવે અને માનવ શરીરમાં એ વાસો કરે. As far as the biblical revelation concerns, જ્યારે સુવાર્તાની બાબત આવે, સુવાર્તાના પટ્ટીકરણની બાબત આવે, only we know that God stepped into human form. તો આપણને જ ખબર છે કે પ્રભુ એ માનવ શરીરમાં વાસો કરી શકે. And we know about angelic creation. અને આપણને દૈવિક જે ઉત્પત્તિ છે એની ખબર છે. And we know that God never became an angel. અને આપણને ખબર છે કે દેવ એ દૂતના શરીરમાં ના જાય. And that is why Bible teaches that you and I, we are more than the angels. અને માટે જ બાઇબલ એવું કહે છે કે આપણે, હું અને તમે દૂતો કરતા વિશેષ છીએ. Everyone seated over here, you are stronger, you are more important than what an angel is. હા, અહીંયા જે તમે દરેક જેવો બેઠેલા છો એ તમે બધા વધારે સામર્થ્યવાન, દૂતો કરતા પણ વધારે So સામર્થ્યવાન. let us not take an excuse that I am flesh. અને તો માટે આપણે એવો બહાનો ના કરીએ કે હું તો ખાલી શરીર છું, I'm a man. હું માણસ છું. Let's not say that yes, because I am a man, I err. હા, હું માણસ છું અને ભૂલને પાત્ર છું. Let's not take this as excuse. આ બહાના તરીકે એનો ઉપયોગ ના કરીએ. Yes, our God is a God who forgives you and me. આપણા પ્રભુ તો આપણા એવા પ્રભુ છે જે મને ને તમને માફ કરે છે. It is true that we are men, we have sinned and we fall, હા, એ સાચી બાબત છે કે આપણે માણસો છે અને આપણે પાપમાં પડીએ છીએ, but not as an excuse. પરંતુ એનું બહાનું ના કાઢી શકીએ. We are strong enough. આપણે સામર્થ્યવાન છીએ. Jesus proved that by enduring the temptation. હા, અને પ્રભુએ પુરવાર કરી બતાવ્યું પોતે પરીક્ષણમાં એનો સામનો કરી. That this flesh, even when it is at its weakest, કે આ શરીર જ્યારે એની સૌથી નિર્બળ પરિસ્થિતિમાં હોય, it is very strong. આમ છતાં પણ એ સામર્થ્યવાન હોય It can take all the onslaught of the enemy અને જે દુશ્મનની જે દરેક એના પ્રહાર છે એનો સામનો એ કરી શકે and prevail over him. અને એની સામે વાસો કરી શકે. Amen. Hallelujah. Let's pray. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે પ્રભુ તમે માણસને થોડાક સમયના માટે ઉતરતો સૃજ્યો છે. હાલેલુયા, હાલેલુયા. વાલા પ્રભુ, અમે જાણીએ છીએ કે વાલા પ્રભુ અમે પાપમાં અમારો ગર્ભ રહ્યો છે ને વાલા પ્રભુ શૈતાન અમારી નબળાઈઓ જાણે છે. તેમ છતાં વાલા પ્રભુ તમે અમને લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જે સર્વ સંપત્તિ એ દેવની છે, ભલા પ્રભુ એ તમે અમારી માટે ઉપલબ્ધ બનાવી છે. ઓ પ્રભુ, અમારે વિચાર આપીને જીવવાનું નથી. ઓ વાલા પ્રભુ, અમારે કાયરતાનું જીવન જીવવાનું નથી. અને માટે તો અમને કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે અમને લોકોને ભયનો આત્મા નથી આપ્યો, પણ અમને સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. અમને લોકોને હિંમતનો આત્મા આપ્યો છે. ઓ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. શૈતાન તરેતરેની કુયુક્તિઓથી પ્રભુ અમને લોકોને ભલા પ્રભુ હતાશા અને નિરાશામાં
પ્રભુ જીવન જીવવા માટે પ્રભુ એ પાડી નાખે છે. પણ પ્રભુ અહીં બેઠેલા દરેકને માટે પ્રભુ આ બે જે શબ્દો છે, હતાશા અને નિરાશા, પ્રભુ એ એમની ડિક્શનરીમાંથી તમે ભૂસી નાખો એ મારી પ્રાર્થના છે. અમારા દરેક જણના જીવનમાંથી આ પ્રભુ અમને લોકોને ગમે તે રીતે પ્રભુ ચાલવામાં લેવામાં આવે તો તમે અમારી માટે પ્રાર્થના કરી છે. પ્રભુ દરેકે દરેક પોઈન્ટ ઉપર પ્રભુ તમે અમને ક્યારેય મૂકી દેતા નથી, તમે અમને ક્યારેય તજી દેતા નથી. અને ત્યારે વાલા પ્રભુ જ્યારે જો તમે અમારી સાથે છો તો વાલા પ્રભુ there can be nothing else that can be stronger than us. Hallelujah. Hallelujah. We are strong and mighty in the Lord. Oh, we worship you, Jesus. પ્રભુ અમે દરેક જણ પ્રભુ અમે હિંમતનું જીવન જીવીએ. વાલા પ્રભુ અમે વાલા પ્રભુ અમારા જીવનોની અંદર તમારો વધસ્તંભ ઉચકીને ચાલીએ એવી અમારી પ્રાર્થના છે. બેઠેલા દરેકને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપો એવી અમારી પ્રાર્થના છે. અને દરેકને એમના જીવનની અંદર તમે મદદ કરો. પ્રભુ જો કોઈ બીમાર છે, જો કોઈને કંઈ મુશ્કેલી છે, પ્રભુ તમે એ લોકોને મુલાકાત આપો, તમે એમને તમારો સ્પર્શ આપો અને સાજાપણું આપો. અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ અમારા વિશ્વાસમાં જ્યાં કચાશ છે પ્રભુ એ જગ્યાઓમાં પ્રભુ તમે અમને લોકોને સ્ટ્રોંગ બનાવો. પ્રભુ તમારા વચનો પ્રભુ અમારી માટે બહુ ઉપયોગી છે. પ્રભુ એની અમે અવગણના ક્યારેય ન કરીએ એવી અમારી પ્રાર્થના છે. બેઠેલા દરેકના માટે ફરીથી તમારો આશીષ માંગતા તમારા હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. પ્રાર્થના કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. Amen. Thank you everybody and God bless you all. Amen. Amen. Praise God. Praise God. Kasihan, karambol. Thank you.